આજે રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ છે। બેંક કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે। પડતર માંગને લઈ કર્મચારીઓની હડતાળ। સપ્તાહમાં 5 દિવસ કામકાજ કરવાની પણ માંગ। અગાઉની રજૂઆત અંગે સરકારે નિર્ણય ન લીધો। નિર્ણય ન લેવાતા બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કે જેઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં તેમના કામ ન થતા તેઓ આજે હડતાળ પર ઉતર્યા છે। પડતર માંગને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। સપ્તાહમાં 5 દિવસ કામકાજ કરવામાં આવે તેવી તેમની માંગ કરવામાં આવી છે અત્યારે, અને એ માંગને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે। સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ન લેતા બેંકના કર્મચારીઓની હડતાળ। આજે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તેમની માંગ છે કે એક અઠવાડિયામાં 5 દિવસ કામ કરવામાં આવે, 2 દિવસની તેમને રજા મળે। એ માંગને લઈને બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। ગવર્મેન્ટ પાસે અમે 2015માં જ્યારે 2 શનિવાર ઓફ આપ્યા ત્યારે વિધિન 1 યર બાકીના 2 શનિવાર પણ ઓફ આપવાના હતા। તે પછી સતત અમારી વિનમ્રભરી વિનંતી હતી સરકારને કોઈપણ વસ્તુનો નુકસાન ન થાય એ રીતે, અને 2023માં તો ગવર્મેન્ટે સાઇન કરેલી છે, જેમ કે સેબી છે, બીજી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, 5 ડે બેન્કિંગ ઇમ્પ્લિમેશન છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, એ જ લેવલ ઉપર બેંકમાં પણ આપવાનું હતું, પણ ગવર્મેન્ટ હજી એનું ઇમ્પ્લિમેશન નથી કરી રહી। એટલે ના છૂટકે અમારે 8 લાખ કર્મચારીઓ ઓલ ઇન્ડિયામાં આ હડતાલ ઉપર જઈ રહ્યા છે, અને આજે સદંતર બધી કાર્યવાહી બંધ છે। સર, અત્યારે અમારી એકમાત્ર માંગણી છે 5 દિવસનું અઠવાડિયું, 5 ડે વીક, જે ઇન્ડિયન બેંક એસોસિએશને 2015માં એગ્રી કર્યું હતું। ડિસેમ્બર 2023માં અમે MOU સાઇન કર્યા હતા કે જે હિસાબે MOU સાઇન કર્યાથી ડિસેમ્બર 23થી કે આ માંગણીઓ છે એને એ લોકોએ એગ્રી કરાયા હતા, અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સને મોકલી આપ્યા હતા કન્ફરન્સ માટે। એમણે કીધું કે પોઝિટિવ છીએ, અમે 2023થી રાહ જોઈએ છીએ। અચ્છા, 2024માં એક કરાર કરવામાં આવ્યો હતો જેનું પાલન નથી થયું, શું કહેશો? 2024માં કંઈક કરાર કરવામાં આવ્યો તો જેનું પાલન નથી, શું કારણ છે પાલન નથી થયું? કારણ તો આપણે સરકારને પૂછવું પડે, કારણ કે કોઈ પણ જાતના કારણ વિના એમણે રોકી રાખ્યું છે। એમણે કોઈ પણ કોર્પોરેટનું દબાણ હોય કે એ કોર્પોરેટ લોબીનું દબાણ હોય કે બેંકોને 5 ડે ના કરો એના લીધે પણ હોઈ શકે। અમારા હિસાબથી અમારો હક છે, અમને મળવો જોઈએ।